કેટલા દાડે આજ આવ્યો બોલો આ બાજ વારવા. આ કેવું કર્યું મંદિર જો ને કોઈ તથા લેતું નહીં બોલો આ મંદિર. આ સાપ કેટલા દાડે આજ કર્યું કયો લાયન અંદર કેવું થયું હશે પાહુ અંદર જોવું પડશે. અંદર તો કમ્પ્લીટ સાફ કરીને જેવું લાગે હવે. બીજું તો એમની ફૂલજી હા શું કરે હે? હા લે આ મંદિર પૂરો આ મંદિરે તમે ઓટો નહીં મારતા બોલો કેવું પડી તું હોય. ઓટો તો અમે તો બરોબર હા. હા તું ચાર નો ભગત થઈ ગયો હે. ભગત તો થવું પડે ને આ બાપાને બેહારે હે ને હવે. તાન તો જવો હોય તાન પી પીને ડમતું હોય. લે ચોય તો એનો ટાઈમ હોય પછી પીવાનો એવું તાણા. અરે યાર તાર આબુ નહીં ચોકન જવું. અરે આ તો દશામાના વરસ ચાલુ થઈ ગયા તે કોઈને ખાવાનું નહીં, મારે એકલા ખાવાનું. હા તે કીધું વારે જઈએ કંકોડા થોડાક લેતા આવું. એટલે આ કંકોડા તો આ 2 મહિના જતા રહ્યા પણ હજુ તો મેં કંકોડું નહીં પાડ્યું બોલો. કંકોડા ખાવા હા મારે. આપડા ઘરે હા તેડો તે જી હાડો મંદિર તો સાફ થઈ ગયું. હાનો કે બાદ જવું પણ વેણવા. આ આપડે બાજુમાં પેલા આપડે રેલ નહીં હો ઈ પેલા કેશેભાઈ શેતર. હારું હાડો. હા. જય ફૂલજી હા આજ તો આટલા બધા મર્યાઈ ની ખોડીને શાક બનાવવું હો. બધી વેણ લઈએ ને આપણે જીયારા. હા તમારે ઘરે એકલું ખાવાનું હોય ને મારે એકલું ખાવાનું. મારા ડોસીને 10 વર્ષ ના આપવા બરાબર. હા એટલે આપણે ભેગું જ બનાવી દઈએ. આપણે બે ભેગા જ બનાવીએ અને તીખું એવું બનાવવું હોય ને આટલા બધા મરી બને ભલે ઓય ને ઓય બેહી રહેવું પડે 2 દાડા ઠંડા છે ડબલા ભરીને. પણ તીખું લાઈ જોઈ જ ખાવાનું. તીખું લાવી જેવું જ ખાવું હો. લ્યો આ ડોશીનો ત્રાસ વધી ગયો. લાકડા બાકડા અમારે ચીજે રહેવાના લ્યો હમણાં લ્યો. બીજું કશું આવડતું જ નહીં. બોલીને જતા રહેશે ખેતરમાં કે લાકડ ચીજ ખાવાનું નહીં બનાવીએ. કશું નહીં હવે શું કરશો તને? ઘરે બે લાકડા તો કાપવા જ નહીં. હા કરવું તો પડે ને નકર રાતે ભાઈ છૂટા બાટલા શું કામ મોટા અમે કેવા ફરીએ હેલ્યો અને તમે આખી જિંદગી ડોશીનું કામ કર્યો ગુલામી જ કરો ને ચાટની. એ તો આ બાજુ એ ઉભા ઉભા બોલ બોલ નાખે આ બાજુ આપણે ચાચા આવ્યું એ નહીં શું વાત છે ને આવવાનું છે. એ બાજુ એ નહીં રસ્તો એવો મોટો આવો. આપણે ચૂલે મુજે કાપતો હોય તો લાકડા કાપે કરતી. ના એ તો રાખવા પડે અને એ તમારે જે બહુ કૂદકા મારા ભાઈ ઘણી. પણ એમ નહીં હા આખી જિંદગી ડોશીનું કામ કરી દઈએ તો યાર. એ તો અમને ખબર હે તમે નહીં કામ કરતા ઘરમાં બધું કરો. કાંઈ નહીં. ઘરમાં બેઠા બેઠા વાહન કરતા હોય. અમે તો વાઘ જેવા જોયા વાઘ જોયા ઘરમાં જોયા પછી ડોશી કેવું તમને કામ કરે અમને નહીં ખબર. અમે તો ગામમાં જ રહીએ નહીં અમે ખબર. જાણી યાર તું શું જોયું હોય અમારું. એટલે જ આવું ને બે એરા જોવા છીએ એડા તો પેલા વાય એકમ પેલા ખેતરમાં તો તમે વાયા રે ઓવા ના યાર હાલ મારે બહુ આપણે બહુ શાકભાજી જવા તું બધા. શાકભાજી હું લઈ આવ્યો જબ્બર કેવી શાકભાજી? કંકો ને કંકુરા. ઓવા કંકા મને બહુ ભાવે. તો મારા સંગા જવું પડશે. હા હાલો છીએ. આવું હા હાલો છીએ. તો એ કંકોડા ને બીજું ત્યાં જોડે જબ્બર આવ્યો અહીંયા. હું બજારમાં શાકભાજી લેવા જાવ તો બજારમાં શાકભાજી જગ્યાએ કંકુરા લઈ લે એટલે કોમ થઈ જાય. અહીંયા હેડો હા તમને અહીં કાપી. અરે મને ના વગાડ જોઈએ. ફૂલજી હા જોજે પાહો. એ જ જોવું કંકોડા રેલા જ જોવું. પણ આપણે પેલા રેલ હોમાં હારા છે. કેબલ હશે ને હા હાડો તા. હાલો હેલા કિશોર હે આરી તું એ કને વાઈ આ તું પેલા એમને ભાઈ છે કેવું ભાઈ કેવું ભાઈ વાઈ ઓવા વાત સાચી પણ આઈને તું આપણે તમારે કોમ થઈ જાય પેલા ઈંડા વાળા હાથે બાજુ આઈને મારું ખબર છે સાચવા ના પડે તો રોજા ભૂસા દફા ના રે. સાચવાના પણ દેવ લાગે શાક કરવા લઈ જવી એ તો જોવા આવવાના આ છે બેન લઈને જતું જે જાય. લઈને છેલી ભરીને ઘર ભેગું હા સાચી. આપણે શું થાય હવે ના ફટાફટ કંકોડા વેન હું કંકોડા વેન આવતો રહ્યો પછી હંગાત નહીં બહુ હંગાત નહીં કરું તમારો. હાયું હાલ જાય ને પૂજા તું આવું જ કરે અમે આ થેલી લા જો આ આખી થેલી ભરી કંકોડા લઈ જવાના હાજ. આખી થેલી ભરીને જ લઈ જવાના. હા જોવો જો કંકોડા. લે આ તો પેલા એનો વેલો હ કંકોડાનો નહીં. આ કંકોડાનો હ હું નહીં. લે કંકોડાનો નહીં. આ હું આ કંકોડું નહીં આ હું હોય જોજે. હા લે હો કંકોડાનો વેલો વાત સાચી. ઉડા મોનવા દેતો નહીં પાહો. તો કશું લેવાય નહીં રે બોલો. તોકો બોકો લાવ્યો હોય તો આ કમ્ફર્ટ તે ફાવો મને. હા પેન આગળ અને આ ચેતન કોનું હોય વાડ ને આ પેલા કેશો ડોહો નહીં કેશો ડોહો ઓહો એનું હ. અલે આ હું કંકોડા હશે જો આ વેલો થોડો મોટો બધો હતો. હા જો
જુઓ હા હા લાવ ફટાકટ ખટાકટ ખટાકટ. લાવ આ તોકો પણ હાથ હતા ના વેણા કોક હશે અંદર. લ્યો અને આ લ્યો જલ્દી. હા જોયા જોયા જો 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 વાહ છે ને? હા તો કંકોડાની આ કઢી બનાવી તો કઢી. તમે જો નકરી કઢી બનાવી છે કંકોડાની. કંકોડાની કઢી કાઢેલી તમે? ના હા જબ્બર બનાવું કંકોડાની કઢી તો. બને ને? હા કંકોડા ઊંડા વરસમાં ખાસ કરીને બહુ દેખાણા નહીં નહીં. ઓહ. આ વેલા બધા તોડી નાખા વસ્તી વેણી વેણી. જો આ રહ્યું આ રહ્યું જો. આ લઈ લે લઈ લે લે લાકડીએ ભરવાનું જો. આ જો હા એક આરી જો. હા જો જો આ કેવું લટકણ્યું હો હા છે ને? કોમ થઈ જાય હાથ જો. આપણું. આપણે તો કારા મરી નાસીને કેવું શાક બનાવવું હાથ તો. શાક કેવું બનાવો ખબર હે? અરે હોટલમાં ના આવે એવું બનાવીએ આપણે. હા આવી જો આવામાં જોય તાણ ઉપર તો કશું ના હોય. આવું રહ્યું ને આવા હવે. પાથર જ હોય કંકોડા. જોજો હો એમની સાથે હાથ નહીં નાખવાનો અત્યારે આવવાનું. હા એટલે કેવું પા હા બીજી કંકોડીએ જવું હવે. બીજી જઈએ ને ઓય લાવજે હું જોઈ જોઉં. હા લ્યો તું બધા હાથ હિલોર તો હેડ્યો આવ્યો. એટલે પણ હું ચોકણ હતો તમને નહીં ખબર. ઓહો જોજો ખાલી આ તુવે છોડે ઉગી હે થોડા એરંડા જો તમે તો જબ તુવેર ને ચોરા બોરા જબરું આવ્યું અલગ અલગ વાયન ચોર મેળા જો ખાલી એરંડો જો કેસાબા તમારા ઇન્ડિયા જોરદાર છે હો આલન કેવા નેકડા જો લાઈન છે લાગા તમે આલન પૈસા વાળા બની જાઓ ખરી હો અને આટલા ભડંગા વસ્તુ નતું ને હવે વધી જાય તો હારું બુધો ઇન્ડિયા તો કમ્પ્લીટ ઉગી છે હા એક ઇન્ડો એવું નહીં લાગતું ડૂલ થાય નેકરે બરોબર ના એમ તો કમ્પ્લીટ જ છે કોઈ કરવાની જરૂર નહીં હોય આપણે પાસે જાણો પેલી વારે ઇન્ડા વાયા આપણે વારે એના ના હોય એટલે કંકુડ્યો આ કંકુયા કે ભાઈ મને તું તો ચકડી બનાવી છે તમે ખેતરમાં ઓટો મારો આવક નહીં આવતા આપણે તો આ ત્યાં હંગાત આવે એ જ ભૂલે ના કેસાબા હા આ તમે કંકોણ તો ખેતરમાં લાયા પણ એ તો બધા કોક ફેરી ભરેલું જો હવે સાચી બધું ચોરી ભૂકા ખાઈ નાખ્યા હા આ વેલા બેલા બધું તોડી નાખ્યું છું કોક હાથ ફેરો કરીને આગળ હા જલ્દી બોલો બુડો તમે હાલતા જ નહીં ખેતરમાં અહીંયા હું આવતો નહીં પણ આ જોજો કશું એક કંકોડી રાખ્યું નહીં કા તો કમ ભૂલ શકશું કોણ બોલી રહ્યું કોક બોલી તો રહ્યું એ બાજુ કોક દેખાયું હો અચ્છા અચ્છા પગે જો તાજા હતા વેલા બધા તાજા તોડેલા હતા હા આજ કોક જેવું મારા પચાસ વસોડી નાખું બોલો આજ તમે ખેતરમાં વટા મારવા આવતા નહીં આ પબ્લિક તમારા છેટા છે ખુંદા બરાબર. આવો જો અમારા ખેતરોમાં કોઈ વાત તમારી સાચી હા મારે કોક જાણે વર્ષો મારવાનું આવે આ તમે ઈંડા હવે તને આજ આવ્યા છે અઠવાડિયે એક વાર એટલે આજ જોવા આવે એ પાછ તમને લઈને આવે. એકલું તો કોણ આવે કંચારો આવે હારું, કે પેલો નાહી જાય જો ઓહો હેડો. ફૂલજી હા સા હજુ કંકોડી યારી નેની હે હજુ ફૂલ જ હવા આવા હે ને તમ તાણ પણ આપણે કેટલા જોવા જો ને આ કેટલા થઈ ગયા કંકોડા ચાલશે એટલા. હવે એટલે હોય તો ઉરા પેલી કોને હારી જઈએ અરે પેલો ડોહો આવે ને ડોહો આ શેતરનો એ તો બહુ કંજુસ્યો હો અને એમાં પાછા કંકોડા સુધી પડાઈ લે એવો હો દાચીલો હો સારું હરણ ન કરીએ હું આપણે. હો હેણ તુજી અરે હા કેસાભા અરે મલ્યાક નહીં પૂછો એટલે હું મળે આ જોજો આ જો અહીંયા ચારી આ બધું વેલા વેલા તોડી નાખ્યા તમે કઈ કંકુડા જોયા બધા વેલા તોડી નાખ્યા કંકુયા પણ આને વેલા નહીં રાખી હમા મને મારે તો કંકુડા વેલા પડશે ને તો ઘરે ડોસી તો શાકભાજી નો કઈ હું તો આવ્યો પણ કોઈ હશે કે હું એમ કહું તમે ધ્યાન રાખતા નહીં બુડો નાખો જોજે આ વેલા જો કેવા તોડ્યા હે કા અને હારું અરે કંકોડા ગોતવા દે હા આવું કોઈ હશે બહુ નકરો ભજવાન કરીને ગયો હા પણ તમે ધ્યાન જ રાખતા નહીં ખેતરમાં થોડું ધ્યાન આલો તો કોઈ ખબર પડે પણ મને તમને ખબર છે આ બધું નહીં ગમતું યાર ખોટો બખાડો કરવો કોઈ જોડે પણ તમે બધું ધ્યાન રાખતા નહીં મને અને આજુ હા આજુ કંકોડું ક્યાં કંકોડો કઈ અને કંકોડો ટંચોડું ક્યાં આજુ અલ્યા એક આ કંકોડી ત્યાં આવડું ચક બટુકડું હા તમે એટલા નહીં ખાઈ ગયો અલ્યા ચાલે પેલો કોણ ફરા પેલું કોણ આવી હેડો હેડો હવે જવું જ પડશે બોલ્યા હેડો એટલે કેવું ભા હા એટલે આવી ગયા પેલા ડોહા.
અલ્યા આ તો આગેવાન ને હરે અરે એ બુડો ના પેલો પૂછે શું એટલે તમે દોડાયા છે તમે? હું આવ્યું તો હું એમ કહું હું. કશું આવ્યું નહીં તમે ઉભા ભાઈ શું આવે? હા? કેસાબા કયો હવે તમે શું આવ્યું તું? જોઈ નહીં આવો શું શાંતિ રાખ? હા કઢાઈ નાખ્યો કોક ના ડોહા. ભાઈ બીજું કોક લેવા આવ્યું અલ્યા હમણાં મારો જીવ હોય નેહરું થઈ ગયો તો. શું કરતા હતા રે આવું કાઢ જરા અલ્યા આજ કંકોડો વેણવા આવ્યા તમે. લ્યો બા એટલે કંકોળ વેણો ચો આવતો ઈંડા આપણે નતા પહેરે જોવા આવ્યા હતા કેવા ઉગે આ તો એંડા તમે મને નતો બોલાયો અલ્યા પહેરવા. આ છેડી બતાવજો એ થેલીમ તો કંકોડા હા પણ ચાલ કંકોડા તો પહેરવા આવે છે માર વહી નહીં વેણે અમે તો અમે પેલ બાદ રેલ બાદ થી વેણ હા રેલ બાજુ આપણે વેલા. આખો તમારો સીધો જોયો ને બધા વેલા તોડમ ફોડ કરી નાખ્યા હું તમે શું હાથું કહી દેવું પૂડો રેલ બાદ થી એમ કેવું આપણે બધું લઈ લે એક તો કેટલા દાડે કંકોડા ભાગમાં આયા હે એને કશું નહીં હાલવાનું. હા રેલ બાદ થી લાયા અમે તમારે અમે નહીં લીધા નામ લખેલું કઈ છે એ લાયા તા તમારામાં તો કોણ હતું તમને ખબર હા? પેલા રેલે પેલા જે પેલી ડાયલો હતો ડાયલો ડાયલો. અમે કયો નતા ડાયલો કે ડાયલો લે ડાયલો આપણે નહીં કયો નહીં અલ્યા પેલા ખજૂરભાઈ નહીં કે ખજૂર ખજૂરભાઈ છોકરો ડાયલો પણ જે છોકરો છે ડાયલો યા, બધું બફરનું લાગે હવે કશું નહીં બફાણું. તમારા ખેતરમાં અમે આ એંડા પહેર્યા હતા કે નહીં? હા. તે અમે પેલી કોર રેલે બાવરીમ કંકોડા વેણતા હતા. બાબા એમ કંકોડા જ ના ઉગણ તો બાવરીમ ના આવતા હતા શું તારા ફોડા ઉપર ઉગા? વાત કરે તમે બધી ચોરી ચોરતા અહીં આયા હો હા તું બોલો સાચું બોલો એટલે આમાં કંકોડા એમ નહીં કંકોડા તમે વાયા હતા? આ એંડા વાયા કંકોડા તમે વાયા? હા તમારા ડોસીને જોગણ ડોશીની સોગંદ નહીં ખાવી. તો મારી ડોશી મારી વાત એમ નહીં તો મારી વાત ખબર આ કંકોડા રે કોઈ કને વાયા? આ અમે જાદુ ચશ્મા લાયા હે ભલે તમે જાદુ ચશ્મા લાયા હોય કે તમારી જાદુ વાંસી હોય આ કંકોડાને કુદરતી ઉજ્યા હા અને અમે ખાઈએ અહીં કુદરતી. આ કંકોડા પર કોઈનો હક થતો જ નહીં. પણ સીધો અમારો ને શેતર તો કેસા હા ભાનો જીવ છે તાર. આ તમે જે કંકોડા ને આ પેલા શેઠે દોડાય એ શેઠો કોનો કેસા ભાનો હતો હા તે છે તો તમારો વાહ. આ એંડા ભલે બિયારણ તમારો પણ એક એક દાણો અમે વાયો તો હા, ખરો ને એક એક અમે વાયો. હાલો ઉખેલી ચાલો ઉકેલ લેવામાં. અરે કેટલા થાય હે કેટલા થાય પૈસા? પૈસા કિલો પૈસા કંકોડા. કેટલા થાય તમારા બિયારણના? અહીંયા. મારે એક એક ઉખડી લેવો. અને આપણે મારી વાત સાંભળો હા થોડા કંકોડા અમને આલો અહીંયા પણ અમારે બે જણા થાય એટલે તો થોડાક જ મળ્યા 500 ગ્રામ જેવા જ છે. મને હાલો માં દોષે હું અરે એમને ડોસીને વાપરો સંગાત લઈને આવ્યા તમને અને તાર ડોશીને વરત નહીં? વરા થા પણ એવી હાલ બજારમાં જઈ બધું પ્રસાદી ને એવું પણ લેવા. અત્યારે એમને શરત કરી વરત તો હા પણ શરત કરી હંગા શરત કરી જે કંકોડા શાક બનાવવાનું હોય છે વરત હંગા શરત તો પછી ત્રણ લો તેમ કરજે ને હા આ થોડા કંકોડા વેણા બરોબર થોડુંક વાટકીમાં તેલ આલી દેજે અને મરચું મીઠું અને પછી વાટકામાં શાક આલશે તને. એટલે હું મારા માગવાનું ભિખારી બનવાનું ઘરે તો કંકોડા ખાવું હોય તો ભિખારી થવું પડે તાર. અને એક કામ કરો આ શું હાલ છે તમને અલ્યા, હું કહું તો અમે હતા ખીલોડા બહુ થાય ખબર હે કોને પેલા ખીલોડા ને કંકોડા ઘોડમ કાતરી કરી અને શાક બનાવીને આલી અને દીધું. પાછી આ ખબર હે ચિયા કિલો ડાલવા આ પેલા આ કડવા હા, હા. બરાબર. સારું સારું તને શાક આલી દઈએ અમે, હો શાક આલી દે હું. વાટકો ભરીને શાક મળી નહીં જાય આલો ના કંકોડા નહીં આલી. બે કંકોડા આલો ને. કે સાલા ના. તમે કયો ને તમે મને હંગાલે બોલો મારા આલો ખાવા હું એને લઈને આવ્યો તો એને વરત હંગા શરત થાય એટલે એટલે વરસ વાટકા હંગાત મારી શરત હોય ને તો અમે વાટકા માલ દેવ એટલે શરત થઈ જાય પૂરી. હું અમે જો હવે એ બનાવો હું બનાવું તઈ ઘરે મરચું મીઠું તેલ કેટલું વપરાય પણ તમે હવે ચીખું બનાવો તો ડોસી ચીખું તો ખાલી નહીં યાર. પણ એ તો ગોળનો ટપ્પો હંગાત તો કોઈ મળશે કંકુરા હાલો અમે કંકુરા હાલો ખાલી એટલે તીખું ના ખાય હોય તો ગોળ નાસી ખા. તું ગોળે ચોપડી ખા. હારું યાર વધુ ને શાક આલવું પડશે આ શાક હાલ જ્યું. હા યાર તો જતું રહે તમને શાક આલી દે બરોબર નહીં યાર હું તમારા ઘરે આવું મારું હા, ના, હાથ ના. નાખી તમારો ના લઈને મારા ઘરે આવજો તમને છ વાગે બરોબર વાટકો લઈને માગવા આવી જજે, હો જો મને કેવું કે માગવાનું કે એ અલ્યા, લેવા શાક લેવા શાક લેવાની વાત ચાલે. એને મસ્તી કરીને બોલવાનું કેવું યાર કઈ પેલા મસ્તી નહીં કરવાની યાર. મને જે થઈ જાય ને હું માય મહિને હા ના 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 લાકડી થાની હેડો બાકી ચાલો નહીં હાલવાની હવે એમને નહીં આ તો લાકડી લઈને આ તો અમારે ખેતરમાં રાતે ઓટો મારવાની છે. થાની હેડો વાંધો નહીં હેડો હાલો લેવાનો. જઈએ, હો હારું કે સાહેબ તમે ચબરી કરી કયો અને હવે આપણે એડા ઉખાડી નાખે નુકસાન કેટલું આવે અલે એરા મૂર્ખા ના ઈંડા ઉરખા આરે ઈંડા ઉખાડે તો એમના વર આખો એમના લગભગ વર્ષો ની હરી જાય ને તમે બધો કંકુરો લઈને જતા કરી નાખ્યા એમને કયો અહીંયા પણ તારા વાટકો લઈને લઈ આવવાનો વાટકો ભરીને શાક બુડો હવે માર ડોસી તમને ખબર તો ટોચીઓ મને હું શું કરતો હતો લાકડા ચીરતો હતો એટલે તાર ડોશી થોડું ઘણું તો બોલાય યાર તું તો હાવ ડેરી નોઠી બોલ
પણ નહીં યાર હવે તમે સમજી જો નહીં બોલ્યા જેવું હોય હું બોલવા એકદમ મારું મન રાખી જો હા વેળો હોજે તમે આવું પડશે ને કહું એટલે હું આવી જમ ડાયરેક્ટ હા